હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના અલકાપુરી હવેલીના પૂજારીનો દીકરો જે કોઈ કારણોસર દર્શન કરીને બહાર ગયો છે છતાં હજી સુધી ઘરે પરત નથી ફર્યો, તેના કારણે પરિવારજનો ચિંતાતુર બન્યા છે। અલકાપુરી હવેલી ભગવાનના દર્શન કરી બહાર નીકળી ગયો છે, ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા, જેઓએ પોલીસની પણ મદદ લીધી છે, જેમાં અકોટા પોલીસની મદદ લેવામાં આવી છે। 15 વર્ષીય દીકરો જય જોશી કે જે દર્શન કરી બહાર ગયો છે, હજી સુધી પરત ન ફરતા, જેમાં અલકાપુરી હવેલીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભગવાનના દર્શન કરી હવેલીની બહાર નીકળી જાય છે, પછી પરત પાછો નથી આવ્યો। પરિવારો ચિંતામાં છે, દીકરો ઘરે જલ્દી આવે તેનું રટણ કરી રહ્યા છે, તેમજ તેમના દ્વારા તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમનો દીકરો ક્યાંય પણ તેમને દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો તેવું તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આજે દીકરો દર્શન કર્યા બાદ પરત ઘરે નથી ફર્યો, તેના કારણે રુદન કરી રહ્યા છે માતા પિતા, અને ખાસ દીકરો જલ્દી ઘરે પરત આવી જાય તેવી માંગ કરી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ આશીષ શાહ છે, હું અલકાપુરી હવેલીમાં કાર્ય કરું છું। અમારા મુખિયાજી જગદીશભાઈનો દીકરો જય ઉર્ફે જીગર કાલ બપોરથી મળતો નથી। એ થોડો આધ્યાત્મિક માર્ગે વળેલો છે અને આધ્યાત્મિક જગ્યાએ જ ગયો હશે એવી આશા છે। અને જઈને એક મેસેજ છે જીગરને કે તું જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછો આવી જા, તારા મમ્મી પપ્પા ચિંતા કરે છે અને રડે છે, એટલે તું મમ્મી પપ્પાની ચિંતા કરીને પાછો આવી જા, તારે જ્યાં જવું હશે તારા મમ્મી પપ્પા તને લઈ જશે। આ બાબતે પોલીસ પ્રશાસનની પણ મદદ લીધી છે। આ બાબતે અકોટા પોલીસ સ્ટેશનની મદદ લીધી છે, ક્રાઇમ બ્રાન્ચમાં પણ આપણે ફરિયાદ નોંધાવી છે, પોલીસ એની કાર્યવાહી કરે છે અને શોધખોળ ચાલુ છે। હવેલીના સીસીટીવી કેમેરા પણ ચેક કરેલા છે। આશીષ શાહ। જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ પ્રેમશંકર જોશી છે। મારા ભાઈનો બાબો કાલે બપોરે ગોવર્ધનનાથજીની હવેલીમાં 1:54 કેમેરામાં દેખાયો હતો, 1:57 બી કેમેરામાં દેખાયો છે, 2:04 બપોરે એના પછી એ કેમેરામાં દેખાયો નથી અને ત્યારથી એ ગુમ થયેલો છે। એના પછી અમે લોકોએ આજુબાજુ શોધખોળ ચાલુ કરી। શોધખોળ કરવાથી અમને માલુમ પડ્યું કે ભાઈ કોઈ જગ્યાએ આ છોકરો છે નહીં। એના પછી અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી કે ભાઈ સાહેબને રિક્વેસ્ટ કરી, મકવાણા સાહેબને, કે ભાઈ અમારો આ બાબો મળતો નથી, એટલે સાહેબે તરત કાર્યવાહી કરી આ વસ્તુની। અને અત્યારે બીજે દિવસના સાંજના 6 વાગ્યા તો બી છોકરાનો કોઈ અતોપતો નથી। તો જે કોઈને આ છોકરાની કંઈ બી નાનામાં નાની ડિટેલ મળે તો તરત મને સંપર્ક કરવા વિનંતી। છોકરો છે 15 વર્ષનો, જય જોગારામ જોશી નામ છે। હા, મેં એના ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરી, આજુબાજુ દુકાનોમાં સીસીટીવી કેમેરામાં બી તપાસ કરી, બધે જ કરી, પણ ત્યાં બધી જ જગ્યાએ ખોરતા ક્યાંય કોઈ પત્તો લાગતો નથી એનો। કારણ તો હવે એવું કંઈ જાણવા તો હજુ પાક્કું નથી મળ્યું, પણ છોકરો છે, હવે શું કારણ બતાડું? 15 વર્ષનો છોકરો છે, હું શું કોઈ કારણ કોઈ બતાડી બી નથી શકતો। મેસેજ એ જ આપું કે છોકરો તરત એના ઘરવાળાને પાછો મળી જાય, ભાઈ ભાભીને, અને એમને બી થોડી શાંતિ થઈ જાય। અને ન્યૂઝમાં આપવાનું કારણ એક છે કે જે કોઈને નાનામાં નાની ડિટેલ મળે તો સંપર્ક કરવા વિનંતી।